વર્ષથી મારા ઘરવાળાને પેરાલિસ થઈ ગયું હતું. ખાટલા બહુ હતા. અહીંની મેં માનતા લીધી. સારું છે અત્યારે. હા, ના ચાલી નહોતા શકતા. હવે મેં માનતા લીધી પછી આ સારું થઈ ગયું છે. આટલું ચાલી શકે છે. સવામાન ને સુખડી. મારું નામ મિત્તલબેન નરેશભાઈ છે. ગામ સાવડી, તાલુકો ટંકારા, જિલ્લો મોરબી. સાતમના દિવસે અચાનક અમે ગામડે ગયા હતા અને એના ફ્રેન્ડ સાથે બેઠા મોટરસાઇકલમાં જતા હતા ને અચાનક જ એને પેરાલિસ થઈ ગયું અને અમે હોસ્પિટલે લઈ ગયા અને પછી અમે અહીંયા માનતા રાખી ને અત્યારે લાકડીના ટેકરે ચાલે છે. અને બીજું ઈ જ વાર સાતમના દિવસે 1 વર્ષના પછી અમારા કાકાને પણ ઈ જ તકલીફ થઈ. 1 વર્ષમાં રહ્યા ને અને સાતમના દિવસે ને મોટા ભાઈને સાતમનો દિવસ એક જ ટાઈમ ને એક જ તારીખ 5:30 બેને ભાઈ સાતમ કે આઠમ. મોટા ભાઈનો રહ્યો ને એનો કમરથી નીચે અત્યારે ખલાસ જ હતી 3.5 મહિનાથી. હા, અને ઓલો હુમલો આવી ગયો પેરેલિસનો. એક જ તારીખ એક જ ટાઈમ ને કોઈ નિવેદ બંધ કરી દીધું છે? માજી ઓફ થઈ ગયા ને અમારા માજી 2016માં પછી ખોડિયાર મારવું અમે બંધ કરી દીધું. હા, નિવેદન બહુચરાજીનું એક જ કરી. મેં શું કીધું તો? હા, તને એટલી ખબર નહીં પડતી એને? એનો દુઃખ હોય તો ખોડિયારનું જ. કેટલા રિપોર્ટ કઢાયા? રિપોર્ટ ઘણા કરી વાત. આવ્યું નહીં? ખોડિયાર લખેલું ના આવ્યું? ના, કાંઈ ન આવ્યું. એકય મને આવ્યું? ના, એકય મને આવ્યું? રિપોર્ટ ઘણા કરાવી લીધા માં. એને એકય મને આવ્યું? ના, એકય માં ન આવ્યું. કે ઓલી 85 વર્ષની ડોશી ખોડિયાલ મેકીન ગઈ છે એવું એકય મને આવ્યું? હા, મારી માં. હે? એકય મને આવ્યું? એટલે એને પૂછ્યું રિપોર્ટ મને આવ્યું? ના. કેમ ના આવ્યું? કોઈ હારા ડોક્ટર જ મળ્યા નહીં, રિપોર્ટમાં ન આવે ને માં. એના માટે સર્જન જોઈએ. હા, સર્જન નહોતા મળ્યા અત્યાર સુધીમાં. હા, જો મેં તને એવું નહીં કીધું કે તને માતાજી દુઃખ આલસ. મેં તને એવું નહીં કીધું કે તમને આ માતાજી તમને નડસ. મેં તમને એમ કીધું કે કયા માતાજીનું નિવેદ બંધ કર્યું તમે મને જવાબ આલો. કારણ કે તમારી ખોડિયાલમાં ઊભીશ.